રાજસ્થાનના દેશી રાજ્ય ડુંગરપુરના વેદસા ગામે વણજારા સમાજમાં ઈસવીસન 1863માં ભગત ગુરુ ગોવિંદનો જન્મ થયેલ. ઈસવીસન 1900ની આસપાસ સમગ્ર દેશમાં પડેલ છપ્પનિયા દુકાળ વખતે માદરે વતન છોડીને પરિવાર અને પોતાના માલ ઢોરને લઈને એ વખતના સુંથ એટલે કે સંતરામપુર રાજ્યના નટવા ગામે વસવાટ કર્યો. ગાયે મકોડા ભરખિયા, અસ્ત્રીએ ભરખ્યા એના બાળ, એવા છપ્પનિયા દુકાળની કારમી થપાટમાં પત્ની અને બાળકોને એ કારમો દુકાળ ભરખી ગયો. સમય જતા જ્ઞાતિના રીતિ રિવાજો મુજબ તેમણે પુનર્લગ્ન કર્યા. એ સમયે દુકાળમાં ટપોટપ મરતા ભીલોની વેદના અને દુઃખ જોઈને એમનું અંતર કકળી ઉઠ્યું અને માનવ સેવા એ જ પ્રભુ સેવાનો આહ્લેખ જગાવ્યો. નટવા, ઉકરેલી અને સુરપુર જેવા ગામોમાં તેમના સત્સંગ અને સેવાના કાર્યની ઊંડી અસર થતાં એ વિસ્તારના અંદાજે 100-200 જેટલા ભીલોએ તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. એટલે સૌ તેમને ભગત ગુરુ કહીને બોલાવતા. છપ્પનિયા દુકાળમાં ગોવિંદ ગુરુએ સામાજિક અને ધાર્મિક શિક્ષણને આધાર બનાવી સમાજના ઉત્થાનનું કાર્ય આરંભ્યું અને ભગત પરંપરાની સ્થાપના કરી. જેમાં બંધારણ બનાવી ગોવિંદ ગુરુએ મેત કોટવાળ, ગોવાળ મહારાજ, મહંત મહારાજ જેવી ધાર્મિક ઉપાધિઓ આપી. આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી જ્યારે ઈસવીસન 1881માં ઉદયપુરના મહારાણાને મળવા પધાર્યા ત્યારે તેમણે સૌથી પહેલા ગોવિંદ ગુરુને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સ્વામીજીએ ગોવિંદ ગુરુ અને તેમના પત્નીને વૈદિક જ્ઞાન આપીને દીક્ષા આપી હતી. ગોવિંદ ગુરુએ આદિવાસી ભીલોના ઉત્કર્ષના ઉદ્દેશ સાથે આધ્યાત્મિક અને ભક્તિના આધારે ભગત સંપ્રદાયની સ્થાપના કરી, જ્યાં ધૂણીમાં નાળિયેર અર્પણ કરી પ્રતિજ્ઞા લેવામાં આવતી. ભગત સંપ્રદાયનું બંધારણ બનાવી પહેલું કામ આદિવાસી ભીલ સમાજના રક્ષણ માટે લશ્કર તૈયાર કરવાનું કામ હતું, જેની જવાબદારી પારગી પૂંજાભાઈને સોંપવામાં આવી. બીજું કામ ધર્મ પ્રચારનું હતું, જેમાં પૂજા સાધના માટે કુરિયા ભગત, પશુપાલન માટે જયંતિભાઈ ભગત, આત્માની શાંતિ માટે અને અધ્યાત્મ માટે વાલાભાઈ ભગત, હવન માટે લેંબાભાઈ ભગત, કૂવા ખોદવા માટે કલજીભાઈ ભગત, પ્રચાર માટે જોરજીભાઈ ભગત, પર્યાવરણ અને વન સંરક્ષણ અને શિક્ષણ માટે થાવરા ભગતને જવાબદારી સોંપવામાં આવી. ગોવિંદ ગુરુ કહેતા, એક ઈશ્વરમાં જ શ્રદ્ધા રાખો, પૂર્ણ સમર્પણ ભાવથી ઈશ્વરની પૂજા આરાધના કરો, દરરોજ સવારે વહેલા જાગી સ્નાન કરો અને સૂર્યનારાયણનું દર્શન કરો, તમારા સ્વજનો અને પરિવારને વફાદાર રહો, સંપ્રદાયની ધૂણીઓ અને હવનમાં શ્રદ્ધા રાખો, ભગવાન તેની આસપાસ જ રહે છે. કોઈનું ખૂન અને લૂંટફાટ કરવી નહીં, વ્યભિચાર ન કરવો, ધનનો લોભ ન કરવો અને ચોરી ન કરવી, ખોટા પુરાવા ન આપવા, ધાર્મિક ઉત્સવો અને તહેવારોમાં ઉપવાસ કરવો, માંસ અને મદિરાથી દૂર રહેવું. આમ ગોવિંદ ગુરુએ ભીલોના કુરિવાજો, વહેમ અને અજ્ઞાનતાની વિરુદ્ધ ભગત સંપ્રદાયનો બહોળો પ્રચાર કર્યો. દક્ષિણમાં રાજસ્થાન, પૂર્વમાં પંચમહાલ અને પશ્ચિમમાં મધ્યપ્રદેશ સુધી એ ભગત પરંપરા મહેકી ઉઠી. ગોવિંદ ગુરુના બોધ વચનો, ઉપદેશ, ધૂણીઓ અને ઝંડીઓ દ્વારા હજારો ભીલો ગુરુ ચિંધ્યા માર્ગે આગળ વધી રહ્યા હતા. ગોવિંદ ગુરુના ઉપદેશો અને પ્રયત્નોથી ભીલોએ દારૂ છોડ્યો. તેથી દેશી રજવાડાની દારૂની આવકમાં ધરખમ ઘટાડો થવા લાગ્યો. ભીલો વેઠ પ્રથા જેવા અમાનવીય દૂષણ સામે જાગૃત થવા લાગ્યા. ભગત પરંપરાના આદિવાસીઓની ખાસ ઓળખાણ કેસરી સાફો અને રુદ્રાક્ષની માળા હતી. આમ આવા ધાર્મિક ચિહ્નો ધારણ કરીને હજારો ભીલો દારૂ, માંસ, મદિરા, ચોરી અને બીજા કુરિવાજોને ત્યાગી સુસંસ્કારી બન્યા હતા. એવા સ્વચ્છતા અને સંસ્કારોના કારણે એ ભગત ભીલોની પંચમહાલના આદિવાસીઓમાં આગવી ઓળખ ઊભી થઈ હતી અને ભગત આદિવાસીઓ ભગત હોવાનું ગૌરવ અનુભવતા. ભગત એટલે શાકાહારી ખોરાક આરોગતો હોય, દારૂ ન પીતો હોય,
સ્વચ્છ અને સંસ્કારી જીવન જીવતો હોય. આમ ગોવિંદ ગુરુના ઉપદેશના કારણે આદિવાસી સમાજે તેનું અનુસરણ કરતા દેશી રાજ્યોની દારૂની આવકમાં મોટો ઘટાડો થયો. દેશી રાજાઓ અને તેમના અધિકારીઓ અને અમુક વિઘ્ન સંતોષી માણસોએ સાથે મળીને ગોવિંદ ગુરુ અને તેમના અનુયાયીઓને ધૂણીની પૂજા અટકાવવા માટે દરેક ગામમાં આવેલી ભગત પરંપરાની ધૂણીઓ ખોદાવી નાખી અને રાજના સિપાહીઓ ભીલ યુવાનોને ખોટી રીતે હેરાન કરવા લાગ્યા. દેશી રાજ્યોના આવા અત્યાચાર સામે સરહદી રાજ્યોના આગેવાનોએ અંદાજે 1913માં ભીલ રાજ સ્થાપવાનું નક્કી કર્યું. ગોવિંદ ગુરુ અને બીજા આગેવાનોની યોજના નીચે કારતક સુદ પૂનમના દિવસે માનગઢ મુકામે આદિવાસી ભીલોના એક મોટા ધાર્મિક મેળાનું આયોજન થયું. મેળાના આમંત્રણ મુજબ ભગત સંપ્રદાયના ઝંડાઓ ગામે ગામ વહેંચવામાં આવ્યા. સાથે ઘી, નાળિયેર અને એક આનો રોકડો લઈ 3000 કરતા વધારે ભગત ભીલો એકઠા થયા. ધાર્મિક વિધિની વસ્તુઓ ઉપરાંત સાથે બંદૂકો, તલવારો, તીરખામઠા અને ગોફણથી તેઓ સજ્જ હતા. સૌ ગોવિંદ ગુરુની આજ્ઞા પ્રમાણે ભેગા થયા હતા. એમ કહેવાય છે કે ગોવિંદ ગુરુની તેજસ્વીતા જ એવી હતી કે ભીલો તેમનો પડ્યો બોલ ઝીલી લેતા. આમ ગુરુ ઉપરના સંપૂર્ણ ભરોસે ભીલો આખરી શ્વાસ સુધી લડવા તૈયાર હતા. આમ વિશાળ સંખ્યામાં ભીલો એકઠા થયા હોવાથી સુંથ, કુશળગઢ, વાંસવાડા અને ડુંગરપુર જેવા દેશી રાજ્યોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સુંથના રાજાએ ગોવિંદ ગુરુની ધરપકડ કરી ભીલોને માનગઢ પરથી વિખેરી નાખવા અંગ્રેજ પોલિટિકલ એજન્ટને વિનંતી કરી. દેશી રજવાડાઓની વિનંતીથી ઉત્તર વિભાગના અંગ્રેજ કમિશનર ગોવિંદ ગુરુને મળ્યા. ગોવિંદ ગુરુ અને કમિશનર વચ્ચે ભીલ રાજ વિશે ચર્ચા વિચારણા થઈ. ત્યારબાદ ગોવિંદ ગુરુએ એક વિનંતી કરતો પત્ર આપ્યો, જેમાં સુંથ અને ડુંગરપુરના રજવાડા પોતાને તકલીફ પહોંચાડે છે અને યાતના આપે છે એનું વિગતવાર વર્ણન કર્યું હતું. એ ઉપરાંત પોતાના ધર્મ કાર્ય માટે સંપ્રદાયના પ્રચાર પ્રસાર માટે જગ્યા ફાળવવા રજૂઆત કરી હતી. એના જવાબમાં પોલિટિકલ એજન્ટે ગોવિંદ ગુરુના ભગત સંપ્રદાય પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી. સૌ ભગત ભીલોને માનગઢ પરથી વિખરાઈ જવા વિનંતી કરી, પણ એ ગોવિંદ ગુરુ અને તેમના અનુયાયીઓને એ મંજૂર નહોતું. પોલિટિકલ એજન્ટની વારંવારની વિનંતી અને ચેતવણી છતાં ભગત ભીલો માનગઢથી હટ્યા નહીં. તેથી અંગ્રેજોએ કાયદો વ્યવસ્થા જાળવવા ગોવિંદ ગુરુ સામે લશ્કરી કાર્યવાહી કરી. બ્રિટિશ લશ્કર, મેવાડ ભીલ કોપ્સ અને સુંથ તથા ડુંગરપુરના દેશી સૈનિકોએ માનગઢ પર હુમલો કર્યો. આંસુ બાબા તો નહીં સમજે, માનગઢમાં તે ધમાલ કરે. આંસુ ફોજા ત્યાર થાજજી, આંસુ ફોજા ધામા દોડે. આંસુ બાબા એ સમજાવે, આંસુ માનવી સમજાવે. આંસુ બાબા સમજાવ્યા ની માને. આંસુ મસીના માંડો, આંસુ બંદૂકની સાલે. આંસુ હોય કલા થાજજી, આંસુ બાબાની તો કલા હે, આંસુ ધૂણીની તો કલા હે. એમ કહેવાય છે કે આ લડાઈમાં અંગ્રેજો અને દેશી રાજ્યના સૈનિકોએ ચારે બાજુથી અંધાધૂંધ ગોળીબાર કરતા 15,000 થી 20,000 જેટલા આદિવાસીઓએ પોતાના પ્રાણની આહુતિ આપી. ગોવિંદ ગુરુ સામે કેસ ચલાવવા સંતરામપુરમાં ખાસ કોર્ટની સ્થાપના કરવામાં આવી. તેમને માનગઢની ઘટના માટે અપરાધી ગણીને ફાંસીની સજા આપવામાં આવી. પાછળથી તે હળવી કરી 11 વર્ષની કેદની સજામાં ફેરવવામાં આવી. જેલમાંથી છૂટ્યા બાદ ગોવિંદ ગુરુએ શાંતિપૂર્ણ રીતે ભગત સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કર્યો. આમ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિથી ભીલ સમાજને જાગૃત કરનાર ગોવિંદ ગુરુએ ઈસવીસન 1931માં ઝાલોદ પંથકના લીમડી પાસેના કંબોઈ ફળિયામાં આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. આદિવાસીઓ અને દીન દુખિયાના મસીહા ગોવિંદ ગુરુને આજે આપણે ભાવથી વંદન કરીએ.